ચૂંટણીમાં અમેરિકા કરી રહ્યું છે દખલગીરી. નમસ્કાર, સ્વાગત છે આપનું આરબી ન્યૂઝના ટોપ 10 સમાચારમાં. હું અશ્વિન રાઠોડ. રશિયાએ કર્યો મોટો દાવો. ભારતની લોકસભા ચૂંટણીમાં અમેરિકા કરી રહ્યું છે દખલગીરી. ઓસ્ટ્રેલિયામાં ભારતીય વિદ્યાર્થીની ચપ્પુના ઘા ઝીકીને હત્યા, 2 આરોપીની થઈ ધરપકડ. દાહોદ લોકસભા સતરામપુર વિધાનસભા ક્ષેત્રના પ્રથમપુરાના મતદાન કેન્દ્ર પર 11મી મે ફરી મતદાન. ભાજપના નેતાના પુત્રએ બૂથ કેપ્ચરિંગ કર્યું હતું. ત્યાં ઇફકોના ડિરેક્ટર પદની ચૂંટણીમાં જયેશ રાદડિયાની જીત, ભાજપના ઉમેદવારની હાર. ભારતને આર્થિક મહાસત્તા બનાવવામાં મોદી, અંબાણી અને અદાણીનું યોગદાન, CNN રિપોર્ટ. ભારત સૌર ઉર્જા ઉત્પાદનમાં જાપાનને પાછળ રાખીને 3જા નંબર પર પહોંચ્યું. પહેલા 9માં સ્થાને હતું. ગુજરાતીઓને ભારે પડ્યો વિદેશનો મોહ. અમેરિકા જવાનું સપનું તૂટ્યું. જમૈકા એરપોર્ટ પર 150 ભારતીય પકડાયા. વધુ ઉત્તર ગુજરાતના લોકો. તમિલનાડુની એક ફટાકડાની ફેક્ટરીમાં વિસ્ફોટ થતા 8 લોકોના મોત અને 3 વ્યક્તિ ગંભીર રીતે ઘાયલ. ચારધામ યાત્રા આવતીકાલથી શરૂ થશે. 22 લાખથી વધુ ભક્તોએ કરાવ્યું રજીસ્ટ્રેશન. અમેરિકાના ન્યુયોર્ક કરતા 33 ગણું મોટું શહેર બનાવવાની તૈયારી કરી રહ્યું છે સાઉદી અરેબિયા. સામે આવી તસવીર. તો આ હતા આજના ટોપ 10 ન્યૂઝ અને હું હતો આપની સાથે અશ્વિન રાઠોડ. જય હિન્દ, જય ભારત.